નમસ્કાર, વાયલી ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। શહેરના આજવા રોડ ખાતે આવેલા નીલમ સોસાયટીના રહીશોએ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર સાથે ઉગ્ર રજૂઆત કરી હતી। વડોદરાના સરદાર એસ્ટેટ પાછળ આવેલા લકુલેશનગર 2 માં સર્વે નંબર 162 વાળી જગ્યામાં ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું છે। વિસ્તારમાં આવેલી સોસાયટીના રહેવાસીઓએ આ ગેરકાયદેસર બાંધકામ પર અસામાજિક તત્વો અડિંગો જમાવીને બેઠા છે અને તેઓ આ ગેરકાયદેસર બાંધકામ ઉપર ભાડું ઉઘરાવે છે। સાથે સાથે વિસ્તારમાં આવેલી સોસાયટીના રહેવાસીઓ અવરજવર કરે છે ત્યારે અડિંગો જમાવી બેઠેલા સામાજિક તત્વો અભદ્ર ભાષાનો પ્રયોગ કરતા હોય પોતાને અસુરક્ષિત સમજી આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવી આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી। છેલ્લા 20 વર્ષથી મકાન ખાલી કરી સામે આવેલા શ્રીહરિ ટાઉનશીપમાં રહેવા ગયા હોવા છતાં સરકારી જમીન પર કબજો જમાવી ધાક ધમકી આપી ભાડું કમાય છે। અનેકો વખત રજૂઆત કરવામાં આવી તેમ છતાં તંત્ર દ્વારા આ પ્રવૃત્તિને ડામવા કોઈ પણ પ્રકારના પ્રયત્નો કરવામાં આવ્યા નથી તેવા આક્ષેપો સ્થાનિક રહેવાસીઓએ કર્યા છે। આ સમસ્યાનો કાયમી ધોરણે કોઈ પણ નિરાકરણ ન આવતા જેથી આખરે આજવા રોડના નીલમ સોસાયટીના રહેવાસીઓ વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચ્યા અને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી। અમારી સોસાયટીની સામે ગેરકાયદેસર કાચા ગલ્લા અને પાકા ગલ્લા મૂકવામાં આવે છે। તેની પાછળ ઈશ્વરની ગેરપ્રવૃત્તિ થાય છે। તેની પાછળ દારૂવાળા આવે છે, દારૂની અવરજવર થાય છે પાછળ, અને અહીંયા રોજે ગાળમગાળી કરે છે અને અમારી સોસાયટી રહીશોને ખૂબ તકલીફ પડે છે। અમારા લાઈનમાં બધી છોકરીઓ છે સોસાયટીને, અને તે રોજે ગાળમગાળી કરે છે, રોજે અસામાજિક તત્વો રોજે આવે છે અને રિશ્વત અહીંયા એ લોકોએ ગેરકાયદેસર સરકારી જમીન પર કબજો કર્યો છે। અમે એમને સમજાવો તમારી જમીન નથી, એથી જતા રહો, અને અહીંયા અમારી સોસાયટીનો વાંધો છે છતાં પણ કે આ તમે કશું અમારે ઉખાડી લો, અમે અહીંયા જ રહીશું અને અહીંયા જ અમે પૈસા અહીં ખાઈશું, ભાડા પૈસા ખાઈશું, અમને એવું જણાવે છે એ લોકો। તમારી સોસાયટીનું નામ શું છે? કઈ જગ્યાએ? નીલમ પાર્ક સોસાયટી, કઈ જગ્યાએ? સરદાર એસ્ટેટની પાછળ। કોણ છે? ધંધો કોણ કરે છે? પટેલ શું નામ છે એમનું? પટેલ કાકાનું નામ છે પટેલ, સૂર્યકાંત પટેલ। શાનો ધંધો કરે છે? એ ભાઈ વેપાર કરતા હતા દૂધનો, અને હમણાં એ જમીન પર કબજો કરીને બેઠા છે અહીંયા। શું નામ તમારું? એડવોકેટ યોગેશ્વરમાં। કઈ જગ્યાએ આવ્યો છે? શાના માટે? આજવા રોડ સરદાર એસ્ટેટ પાછળ લકુલેશ 2ની બાજુમાં। એટલે અમારે સરકારી જમીનની અંદર જે બાંધકામ થયેલું છે એ ગેરકાયદેસર બાંધકામ છે। તે બાંધકામની અંદર પાછા ભાડું રાખીને ભાડું ઉઘરાવે છે સૂર્યકાંત બાબુભાઈ પટેલ। અને એને એટલા માટે અમે માનનીય કલેક્ટર સાહેબને અરજી આપવા માટે આવેલા છે। શું તકલીફ શું છે? બધા ઉઘરાવ્યા કરે, પાછળ ભાડું આપે છે, પાછળ અસામાજિક તત્વો જેમ ભાવે તેમ એ કર્યા વર્તન કર્યા કરે। અમે સામે જ રહીએ છીએ, અમારા બૈરી છોકરા હોય ગાળો બોલ્યા કરે, જેમ ભાવે તેમ એ કર્યા કરે, એટલે અમારે સાંભળ્યા જ કરવાનું ના હોય। બિનકાયદેસર બધા ગલ્લા ઝાડું બધું કરી દીધું છે, પાછળ બધું ખુલ્લી જગ્યા છે। કેટલા મકાનો કેટલા બાંધેલા છે આવા? કોના આવા એક આવું એક અધકાચું અને બાકીના 3-4 છાપરા છે સરકારી જમીન? સરકારી જમીનમાં છે। કોણ ઉઘરાવે? બસ સૂર્યકાંતભાઈ પટેલ। એ કોણ છે? કોણ એ પહેલાં કંઈક જૂના 20 વર્ષ પહેલાં રહેતા હતા। એમનો વ્યવસાય શું છે? એમનો વ્યવસાય તો અત્યારે કશું જ નથી, શું વેચે છે? કંઈ નહીં। કે પહેલાં દૂધ વેચતા હતા, તો દૂધ વેચવા માટે એક ખાલી એની કેબિન કે મને કે આપી હતી એવું કહેતા હતા, તો અત્યારે આવા આખું પતરાવાળું પાકું મકાન કરી દીધું છે। અને એ તો 20 વર્ષથી છોડીને અહીંથી જતા પણ રહ્યા છે, છતાં પણ એ મકાનને ભાડે આપ્યા ફેરવ્યા કરે છે। તમને સમસ્યા શું છે ખાસ? અમુક સમસ્યા આ જ છે કે ભાઈ આ ભાડું આ રીતે બધાને રાખે છે અને જોડે રાખીને એ કરે, અને પાછળ દુકાનો પાછળ અંધારાની અંદર અસામાજિક તત્વો આવે, આ આવે તે આવે બધું। નરેન્દ્ર ચૌહાણ। Subscribe now and press the bell icon. Never miss an update.